એક નવા વિડીયોમાં। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણશું આપણે કોઈપણ ફોનનું સોફ્ટવેર અપડેટ કેવી રીતે કરવું। મિત્રો જો તમારો પણ ફોન સ્લો થઈ ગયો હોય, ફોન સ્લો ચાલતો હોય અથવા જૂનો થઈ ગયો હોય તો તમે એને નવો કરી શકો છો। માત્ર 1 મિનિટમાં તમારા ફોનનું સોફ્ટવેર અપડેટ કરી અને નવો કરી શકો છો। તમારે મિત્રો આમ તો દર 2-3 મહિનામાં સોફ્ટવેર અપડેટ આવતો હોય છે અને તમારે કરવું જરૂરી હોય છે, કારણ કે નવું સોફ્ટવેર અપડેટ હોય ને તો એમાં ઘણા બધા નવા ફીચર્સ એડ થતા હોય છે, ઘણા બધા નવા ફીચર્સ તમને મળતા હોય છે જે તમારા ફોન સાથે પહેલાં ન આવ્યો હોય, બટ પાછળથી કંપની સોફ્ટવેર અપડેટની મદદથી નવા ફીચર્સ એમાં એડ કરતી હોય છે અને સાથે સાથે ફોનની સિક્યોરિટી પણ ઇમ્પ્રૂવ થતી હોય છે। મિત્રો જ્યારે પણ કોઈ તમારા ફોન હેક કરવાની કોશિશ કરતું હોય ત્યારે જે સોફ્ટવેર અપડેટ કરી દો ને તો તમારો જે હેકર છે એનો રસ્તો વચારે જ બ્લોક થઈ જતો હોય છે અને તમારો ફોન આસાનીથી હેક થતો નથી। મિત્રો તમારે દર 1 થી 2 મહિનામાં એક સોફ્ટવેર અપડેટ આવે છે એ તમારે અપડેટ કરવું જરૂરી હોય છે। સાથે સાથે મિત્રો એમાં 2 પ્રકારના સોફ્ટવેર અપડેટ આવે છે। એક સિક્યોરિટી અપડેટ જે દર 2-3 મહિને એકવાર આવે છે અને એક હોય છે એક ઓએસ અપડેટ જે કે વર્ષમાં એકવાર આવે છે। મિત્રો એ ઓએસ અપડેટ હોય છે, એમાં ઘણા બધા નવા ફીચર્સ, નવા બધા સિસ્ટમ્સ, નવા યુઆઈ ફીચર્સ વગેરે કંપની છે લોન્ચ કરતી હોય છે અને એ પણ તમારે કરવાનું હોય છે। અને મિત્રો હવે બધા કંપનીના અલગ અલગ હોય છે, બધી કંપની અલગ અલગ રીતે સોફ્ટવેર અપડેટ દેતી હોય છે, અલગ અલગ નામથી સોફ્ટવેર હોય છે અને અલગ અલગ પ્રકારે એના જે અપડેટ ટાઈમિંગ હોય છે। દાખલા તરીકે કોઈ કંપની છે એ 2 વર્ષ સુધી અપડેટ દેતી હોય તો એમના ફોનમાં 2 વર્ષ સુધી પણ અપડેટ આવે છે અને કોઈ કંપની 3 વર્ષ સુધી દેતી હોય તો એના 3 વર્ષ સુધી આવે છે। અને જે સેમસંગ અને એપલ છે એ તો ભાઈ 7-7 વર્ષ સુધી અપડેટ આપે છે। તો ભાઈ જો તમારો સેમસંગનો ફોન હોય અથવા એપલનો ફોન હોય તો તમને ભાઈ 7-7 વર્ષ સુધી તમને અપડેટ મળે છે, દર વર્ષે તમને સોફ્ટવેર અપડેટ મળી જશે। તો 7 વર્ષ લગી તમારો ફોન બદલવાની જરૂર જ નહીં પડે, 7-8 વર્ષ લગી। તો ભાઈ જ્યાં સુધી તમે સોફ્ટવેર અપડેટ કરતા રહેશો ને ત્યાં સુધી તમારે નવો ફોન લેવાની જરૂર નહીં પડે, તમારા જૂના ફોનમાં જ નવા ફીચર્સ આવી જાય છે। તો હવે મિત્રો વાત એની કે આ સોફ્ટવેર અપડેટ કરવું કેવી રીતે। મિત્રો આજના વિડીયોમાં જાણીશું સોફ્ટવેર અપડેટ કરવાની સાચી રીત। તો ચાલો ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ। શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ પહેલી વાર આવ્યા હોય, ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા ઘંટીના આઇકનને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમે અમારા નવા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો છો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો તમારા ફોનમાં એક સેટિંગ એપ્લિકેશન છે, તમારે સેટિંગ એપ્લિકેશન ગોતી લેવાની છે, સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। સેટિંગ એપ ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવી જશે। હવે મિત્રો બધાના ફોનમાં સેટિંગ અલગ અલગ હોય છે, બટ આ એક સેટિંગ છે બધાના ફોનમાં સેમ જ હોય છે। મિત્રો હવે તમારે શું કરવાનું, અહીંયા નીચેની તરફ જવાનું છે, નીચે એકદમ જાઓ, નીચે વહી જવાનું છે, નીચે જશો એટલે અહીંયા ઓપ્શન મળશે સિસ્ટમ અપડેટ, તમારે આમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરો એટલે થોડી વાર પ્રોસેસિંગ લેશે અને ચેકિંગ કરશે કે તમારા ફોનમાં કોઈ અપડેટ બાકી છે અથવા નહીં। તો જોઈ શકો છો મારા ફોનમાં એક અપડેટ આવેલું છે, આ છે FunTouch OS 15 136 MBનું અપડેટ છે મિત્રો। અને આમાં શું આવે છે તો જોઈ શકો છો સિસ્ટમનો અપડેટ છે, જો સિક્યોરિટી અપડેટ છે, આમાં સિક્યોરિટી અપડેટ થાય છે। સાથે સાથે મિત્રો આમાં જોઈ શકો છો ઘણા બધા જે યુઆઈમાં જે કાંઈ બગ્સ વગેરે હતા, જે કાંઈ ગ્લિચ વગેરે હતા એ બધા રિપેર થઈ છે અને ઘણા બધા નવા ફીચર્સ આમાં આવે છે। તો આને અપડેટ કરવા માટે નીચે જોઈ શકો છો ઘણી બધી વોર્નિંગ પણ આપેલી છે। તો જોઈ શકો છો આમાં લખેલું છે કે આ અપડેટ દ્વારા તમારો ડેટા હટાવવામાં કે સુધારવામાં આવશે નહીં, એટલે કે તમારા ફોટો છે, વિડીયો છે, તમારો જે કાંઈ ડેટા વગેરે છે ફોનમાં એમાં તમારે કોઈ છેડછાડ નહીં થાય, એ જેવો હતો એવો રહેશે, એમાં કંઈ ડિલીટ વગેરે નહીં થાય, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સાથે સાથે છે અપડેટ દરમિયાન પાવર વપરાશનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે તમારા ફોનમાં જે ચાર્જિંગ છે એ થોડું વધારે ઉપડશે કદાચ, તો તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારા ફોનમાં 50%, 60%થી ઉપર ચાર્જિંગ હોય ને ત્યારે તમારે ફોનને અપડેટ ઉપર મૂકવાનું છે। જો ચાલુ અપડેટમાં જો તમારો ફોન સ્વિચ ઓફ થઈ જશે ને તો અપડેટ વચ્ચે રીતે રોકાઈ જશે અને ફોન ખરાબ થઈ શકે છે મિત્રો। તો ખાસ ધ્યાન રાખજો, જેના ફોનમાં 60%થી ઉપર ચાર્જ હોય ને એ તમે યાર અપડેટમાં કરજો, ખાસ ધ્યાન રાખજો। ત્યારબાદ છે મિત્રો જોઈ શકો છો ઇન્સ્ટોલેશન દરમિયાન ફોન ઓફ રહેશે, એટલે કે તમારો જ્યાં સુધી અપડેટ થઈ રહ્યો છે ત્યાં સુધી તમારો ફોન છે સ્વિચ ઓફ રહેશે। તો તમારો ફોન છે અપડેટ થઈ જશે ત્યારે ઓટોમેટિક રીતે તમારો ફોન છે પાછો ચાલુ થઈ જશે, બટ જ્યાં સુધી અપડેટ ચાલુ હોય છે ત્યાં સુધી આ તમારો ફોન બંધ રહેશે। એ સિવાય છે અપડેટ પછી જ્યારે પણ ઉપકરણ ચાર્જ થઈ રહ્યું છે ત્યારે ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવશે, એટલે કે જ્યારે તમારો ફોન અપડેટ થઈ જાય કમ્પ્લીટ ત્યારબાદ છે ફોનને સ્લો થઈ જાય છે થોડુંક, અને એને ફાસ્ટ કરવા માટે છે ને કંપની એના એપ્લિકેશન્સને ઓપ્ટિમાઇઝ કરતી હોય છે અને એના માટે એ છે ચાર્જિંગ સમયનો ઉપયોગ કરે છે। જ્યારે ફોન ચાર્જિંગ થતો હોય ત્યારે ઓટોમેટિક રીતે એ ઓપ્ટિમાઇઝ થઈ જાય છે અને જ્યારે બંધ હોય ત્યારે પણ ઓટોમેટિક થઈ જાય છે, જેથી કરીને તમને વાપરવામાં તકલીફ ના પડે। તો આટલું છે મિત્રો। હવે આને ડાઉનલોડ કરવા માટે મિત્રો અહીંયા શું કરવાનું છે, ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો, એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી એટલે
તમારી સામે કંઈક આ ઓપ્શન આવી જશે, જોઈ શકો છો. હવે અહીંયા એક ઓપ્શન છે હવે ડાઉનલોડ કરો, તો એમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે અહીં જોઈ શકો છો ટાઈમર ચાલુ થઈ ગયો છે અને અપડેટ છે ડાઉનલોડ થવા માંડ્યું છે. તો જોઈ શકો મારું 5G નેટ હતું એટલે ડાઉનલોડ થઈ ચૂકી છે. હવે આ ઇન્સ્ટોલ થઈ જશે મિત્રો. હવે ઇન્સ્ટોલ થાય એટલે તમારો ફોન છે સ્વિચ ઓફ થઈ જશે. સ્વિચ ઓફ થાય અને પાછો સ્વિચ ઓન થાય એટલે તમારો ફોન છે અપડેટ થઈ જશે. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.